विद्यार्थी मित्रों, अमारी यूट्यूब चेनल टीचिंग मेथ्स एलजीएम में आपનું हार्दिक स्वागत है। मित्रों, एनएमएमएस परीक्षा में पेपर बे भाग में पूछाय छे। तेमां पहलो भाग है भौतिक योग्यता कसोटी और बीजो भाग है शैक्षणिक योग्यता कसोटी। बंने भाग में 90 प्रश्नों होय छे अने 90 गुण आपवामां आवे छे। आम टोटल 180 गुण में पेपर पूछाय छे। विद्यार्थी मित्रों, आ विडियो में आपणे शैक्षणिक योग्यता कसोटी तेमां जे विज्ञान विषय छे जे 35 गुण में पूछाय छे तेना આપણે પ્રશ્નો જોઈશું અને તે ધોરણ 7ના પ્રથમ અને બીજા સત્ર તથા ધોરણ 8ના પ્રથમ સત્ર જે આવે છે તેમાંથી અભ્યાસક્રમ પૂછાય છે તે પાઠના પ્રશ્નોનો આજે આપણે સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં 1 થી 51 પ્રશ્નો છે અને નેક્સ્ટ બીજા વિડીયો બનાવીશું તેમાં આગળ બીજા પ્રશ્નો જે પૂછાઈ શકે અને એનએમએમએસ પરીક્ષામાં અગાઉ પૂછ્યા હોય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। जो विद्यार्थी मित्रों तमे पूरो विडियो जोशो तो तमने जे एनएमएमएस ની परीक्षा आवे छे तेमां खूब ज उपयोगी साबित थशे। हवे वधु समय नहीं लेता आपणे विज्ञान विषयना प्रश्नों जोईशुं। प्रश्न 1, नीचे पैकी कयुं वाक्य साचुं छे? અહીં 4 વિધાન આપેલા છે। તેમાં વિધાન 1, છોડ અને જીવજંતુ ભોજનના મુખ્ય સ્ત્રોત છે। વિધાન 2, બધા જ છોડના મૂળ, પર્ણ, પુષ્પ ખાવા માટે ઉપયોગમાં લેવાય છે। વિધાન 3, કેટલાક છોડના 2 કે તેથી વધુ ભાગ ખાવા માટે ઉપયોગમાં લેવાય છે। વિધાન 4, કાગડો માંસાહારી જીવ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં 4 વિધાન આપેલા છે અને 4 ઓપ્શન આપેલા છે। ઓપ્શન 1, 1, 2, 3 આ 3 વિધાન સાચા છે। ઓપ્શન બી માં આપેલું છે કે પહેલું અને ચોથું વિધાન સાચું છે। ઓપ્શન સી માં આપેલું છે કે માત્ર ત્રીજું જ વિધાન સાચું છે અને ઓપ્શન ડી માં આપેલું છે કે બીજું અને ચોથું વિધાન સાચું છે। તો એનો સાચો જવાબ છે કે માત્ર 3 જ એટલે કે ત્રીજા નંબરનું વિધાન સાચું છે એટલે ઓપ્શન સી જવાબ આવશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો વિધાનમાં પણ પ્રશ્નો પૂછાઈ શકે છે। મધમાખી ફૂલોમાંથી રસ ચૂસીને તેનો સંગ્રહ કરે છે કારણ કે અહીં 4 ઓપ્શન આપેલા છે। તેમાં સાચો જવાબ એ ફૂલ અને તેનો રસ કેટલાક સમય માટે જ ઉપલબ્ધ છે। ત્રીજો પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી કયો કાર્બોહાઈડ્રેટનો પ્રકાર છે? અહીં 3 આપેલા છે, ક્ષાર, સ્ટાર્ચ અને सकरा। तो ये साचो जवाब है सी એટલે કે બીજું અને ત્રીજું એટલે કે સ્ટાર્ચ અને सकरा બંને કાર્બોહાઈડ્રેટના પ્રકાર છે એટલે સી જવાબ આવશે। આગળ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતના પ્રશ્નો પૂછાય છે। અહીં ચોથો પ્રશ્ન આપેલો છે, માનવ શરીરને ધીમી વૃદ્ધિ શાની કમીના કારણે થાય છે? તો જવાબ આવશે બી, પ્રોટીન। 5, નાના બાળકોને સૂર્યપ્રકાશમાં રાખતા તેના શરીરને નીચેનામાંથી શું પ્રાપ્ત થાય છે? તો એ જવાબ આવશે ए, विटामिन। 6, નીચેનામાંથી કોનો પોષક તત્વોમાં સમાવેશ થતો નથી? તો જવાબ આવશે બી, વૃક્ષાંશ। 7, ભારતમાં મુખ્યત્વે કયા રાજ્યમાં શણની ખેતી થતી નથી? તો જવાબ આવશે બી, ગુજરાત। 8, ગૂંથેલું મોજું કેટલા તાંતણામાંથી બનાવવામાં આવે છે? તો જવાબ આવશે એ, 1। 9, કપાસના રૂ ને અંગ્રેજીમાં શું કહેવાય? તો જવાબ આવશે બી, કોટન વૂલ। 10, સરકો વિનેગરને પાણીમાં ઉમેરતા શું થાય? તો જવાબ આવશે સી, સારી રીતે મિશ્રિત થાય છે। 11, નીચેનામાંથી કઈ વનસ્પતિના મૂળનો પ્રકાર સંગત નથી? તો જવાબ આવશે ડી, શેરડી। 12, પાણીમાં મીઠાને ઓગળતા બનતું દ્રાવણ કેવું બને છે? જવાબ આવશે એ, ઠંડુ। 13, જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેરાયા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને શું કહે છે? જવાબ આવશે બી, નિક્ષેપણ। 14, નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી શકતા નથી? તો એ 4 આપેલા છે તેમાં સજીવની વૃદ્ધિ થાય છે, બીજામાં આપેલું છે પર્ણો સુકાઈ જાય છે, ત્રીજામાં આપેલું છે ફૂલાવેલો ફુગ્ગો અને ચોથામાં આવેલું છે કે આઈસ્ક્રીમનું પીગળવું। તો એમાં આપેલું છે કે વિધાન 1 અને 3 ઉલટાવી શકતા નથી, બીજા બીમાં આપેલું છે કે વિધાન 1 અને 2 ઉલટાવી શકતા નથી, સીમાં આપેલું છે કે વિધાન 3 અને 4 ઉલટાવી શકતા નથી અને ડીમાં આપેલું છે કે વિધાન 1, 2, 3 અને 4 ઉલટાવી શકતા નથી। તો એ સાચો જવાબ છે બી, વિધાન 1 અને 2 એટલે કે સજીવની વૃદ્ધિ થાય છે અને પર્ણો સુકાઈ જાય છે આ ફેરફાર ઉલટાવી શકતા નથી।
15 નીચેમાંથી કયું વિધાન સત્ય છે? વિધાન 1 કળેમાંથી પુષ્પ બનવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. વિધાન 2 દૂધમાંથી પનીર બનવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. વિધાન 3 ગાયના શણમાંથી બાયોગેસ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. વિધાન 4 ખીરામાંથી ઇડલી બનાવી ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. તો એ 4 ઓપ્શન આપેલા છે. તો એ તેમાં સાચો જવાબ છે બી, એટલે કે વિધાન 2 અને 3 એ સાચું છે. એટલે વિધાન 2માં આપેલું છે કે દૂધમાંથી પનીર બનવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, અને વિધાન 3માં આપેલું છે કે ગાયના શણમાંથી બાયોગેસ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. તો બંને વિધાનો સાચા છે. 16 તૂટેલા હાડકા પર બાંધેલ પાટા ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસ POPનું આવરણ ચડાવવામાં આવે છે. સુકાવાથી તે કઠણ થઈ જાય છે. POPમાં થયેલ આ ફેરફાર કયો છે? તો એ સાચો જવાબ આવશે બી, ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. 17 સૂર્યનું ઉગવું એ કેવો ફેરફાર છે? તો જવાબ આવશે ડી, કે આપેલ તમામ કુદરતી, અનુકૂળ અને નિયતકાલીન. 18 પર્ણના પહોળા અને લીલા ભાગને શું કહે છે? તો જવાબ આવશે પર્ણપત્ર. 19 લસણ એ વનસ્પતિનું કયું અંગ છે? તો જવાબ આવશે ડી, પર્ણ. 20 પાંસળી પિંજરનો આકાર કેવો હોય છે? તો જવાબ આવશે બી, લંબચોરસ. 21 કોમલાસ્થિ ક્યાં જોવા મળતી નથી? તો જવાબ આવશે ડી, ખોપરીમાં. 22 પક્ષીઓના હાડકામાં કઈ વિશિષ્ટ રચના જોવા મળે છે? જવાબ આવશે એ, હાડકા શિશિન્દ્ર અને હલકા હોય છે. 23 કોઈ અસ્થિ ક્યારે હલનચલન કરી શકે છે? તો જવાબ આવશે એક સ્નાયુ સંકોચન અને બીજો શિથિલ અવસ્થામાં રહે. 24 કયા અંગમાં અનૈચ્છિક સ્નાયુ જોવા મળે છે? તો જવાબ આવશે એ, હૃદયમાં. 25 વનસ્પતિ દ્વારા ઉત્તેજનાને અપાતો પ્રતિચાર નીચેનામાંથી કયો સાચો નથી? તો એ 4 આપેલા છે. તેમાં સાચો ન હોય તેવો એ, કે મહેંદીનો છોડ કલમ દ્વારા ઉગાડી શકાય છે. આ સાચું નથી. 26 હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કઈ માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે? તો જવાબ છે એ, SI યુનિટ. 27 જળચક્રની ગતિ એ કેવા પ્રકારની ગતિ છે? તો જવાબ છે એ, વર્તુળાકાર ગતિ. 28 સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? તો જવાબ છે બી, સ્ટીમ એન્જિન. 29 19મી સદીની શરૂઆત સુધી માનવી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો? જવાબ છે ડી, પશુશક્તિ. 30 નીચેના પૈકી કઈ શોધ 20મી સદીની નથી? તો જવાબ આવશે સી, માલગાડી. 31 દર્પણમાં પ્રતિબિંબ બનવા માટે કઈ ઘટના આવશ્યક છે? તો જવાબ છે એ, પરાવર્તન. 32 નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? તો જવાબ આવશે એ, જ્યારે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવી જાય ત્યારે તે વસ્તુનો પડછાયો બનતો નથી. આ વિધાન અસત્ય છે. 33 નીચે આપેલ વિધાન પર વિચાર કરો. વિધાન 1 વિદ્યુત કોષ તેમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. વિધાન 2 વિદ્યુત કોષમાં એક છેડો ધન ધ્રુવ અને બીજો છેડો ઋણ ધ્રુવ તરીકે વર્તે છે. વિધાન 3 વિદ્યુત સ્વિચનો ઉપયોગ વિદ્યુત પ્રવાહ રોકવા કે પસાર કરવા માટે થાય છે. તો એ સાચો જવાબ આવશે ડી, કે વિધાન 1, 2 અને 3 એ સાચા છે. 34 જ્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી ત્યારે તેને નીચે પૈકી શું કહી શકાય? તો જવાબ આવશે બી, સ્વિચ ઓફ. 35 કયા કારણસર પાણીની માંગ પ્રતિદિન વધી રહી છે? જવાબ છે સી, વિકલ્પ એ અને બી બંનેને કારણે, એટલે કે ઔદ્યોગિકરણ અને વસ્તી વધારાને કારણે. 36 રાઇમ ઓફ ધી એન્શિયન્ટ મેરીનર કવિતાના રચયિતા કોણ છે? તો જવાબ આવશે બી, ST કોલરિજ. 37 મહાસાગરનું પાણી ખારું શેના લીધે હોય છે? જવાબ છે એ, ક્ષારોને કારણે. 38 નીચેનામાંથી કયા વિધાનો યોગ્ય છે? વિધાન 1 પદાર્થના દહન માટે ઓક્સિજન વાયુ જરૂરી છે. વિધાન 2 વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સૌથી વધુ છે. વિધાન 3 પ્રાણીઓ અને વનસ્પતિ શ્વસન ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. 4 હવામાં રજકણોની હાજરી દરેક સ્થળે સરખી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે સી, વિકલ્પ 1 અને 3 એ બંને વિધાન યોગ્ય છે. 39 ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા CEE કયા શહેરમાં આવેલ છે?
તો જવાબ આવશે એ અમદાવાદ। 40 અળસિયું એક દિવસમાં કેટલો આહાર લે છે? જવાબ આવશે એ પોતાના શરીરના વજન જેટલો। 41 વૃક્ષાંશ એ શું છે? તો જવાબ આવશે ડી પાચક રેશા। 42 આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને કઈ ઘટક મદદ કરે છે? જવાબ આવશે એ પાણી। 43 પરિતાને દરરોજ સવારે બ્રશ કરતી વખતે પેટામાંથી લોહી નીકળે છે તો તેમના કયા વિટામિનની ઉણપ હોઈ શકે? તો જવાબ આવશે બે વિટામિન સીની। 44 ડૉક્ટરે માહીને પાચક રેશા ધરાવતો ખોરાક ખાવાની સલાહ આપી છે તો તેના માટે નીચે પૈકી કયો આહાર યોગ્ય રહેશે? તો જવાબ આવશે સી તાજા ફળો અને શાકભાજી। 45 નીચેનાનું અવલોકન કરી સાચું જોડકું પસંદ કરો। અહીં એ કુદરતી રેશા છે, એમ સંશ્લેષિત રેશા છે। તો એક આપેલું છે કપાસ, 2 નાયલોન આપેલ છે, 3 રેશમ આપેલ છે અને 4 પોલિએસ્ટર આપે છે। કુદરતી રેશામાં અહીં કપાસ આવશે અને રેશમ આવશે, જ્યારે એમ એટલે કે સંશ્લેષિત રેશામાં નાયલોન અને પોલિએસ્ટર આવશે। 46 પાણીમાં સંપૂર્ણપણે ઓગળતા પદાર્થનું જૂથ કયું છે? તો જવાબ આવશે એ મીઠું, સાકર, ફટકડી। 47 સૂતર પછી સૌથી વધારે વપરાતા રેશા કયા છે? જવાબ આવશે ડી ઊન। 48 નીચેની ક્રિયા આધારે સાચું વિધાન પસંદ કરો। અહીં વરાળ છે, પછી પાણીને ગરમ કરીએ તો વરાળ બને છે, નાકોરા ઠંડી પાડીએ તો બરફ બને છે। તો 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ડી કે ઉલટાવી શકાય તેવા છે। 49 નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો સાચો જવાબ આવશે ડી શિરાઓ પર્ણરંધ્રમાંથી ભેજ બહાર કાઢો। આ વિધાન સાચું નથી। 50 નીચેનામાંથી કયા જોડકાનું લક્ષણ ઘાસમાં જોવા મળે છે? તો જવાબ આવશે એ સમાંતર શિરા વિન્યાસ અને તંતુમૂળ। 51 પ્રકાશ સંશ્લેષણ વિશે નીચેના વાક્યો વાંચો અને કયું વિધાન ખોટું છે તે જણાવો। તો એ 4 ઓપ્શન આપેલા છે, તેમાં વિધાન બી ઓક્સિજનનું શોષણ કરે છે તે વિધાન ખોટું છે। તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 શૈક્ષણિક યોગ્યતા કસોટી આવે છે, તેમાં વિજ્ઞાન વિષયમાં 35 ગુણના પ્રશ્નો પૂછાય છે। આજે આપણે વિડીયો 1 જે છે તેમાં 1 થી 51 પ્રશ્નોનું સોલ્યુશન કરેલ છે। અગાઉ નેક્સ્ટ બીજા વિડીયોમાં બીજા 51 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। આમ NMMSમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાય છે વિજ્ઞાન વિષયમાં તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરતા રહીશું। જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।